નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 11મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર્સ. વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે. આ આપણી એપ્લિકેશનનું નામ છે હાર્દિક સર એકેડમી. આ લખીને પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો પણ મળી જશે, અથવા આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળી જશે. કોર્સ ઉપર સંબંધિત કોઈ પણ માહિતી જોઈતી હોય એપ્લિકેશનમાં મળી જશે, અને વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરશો તો પણ તમને માહિતી મળી જશે. કોઈ સમજાતું ન હોય કંઈ કેમ બાય કરવું તો પણ તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. શરૂ કરીએ 11મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. બીજી વસ્તુ, ટેસ્ટ પેન્ડિંગ હતી, લગભગ આજકાલ સુધીમાં પૂરી થઈ જવાનો પૂરેપૂરો આપણો ચાન્સ છે. બધું કામ ચાલી રહ્યું છે એના ઉપર. તો એપ્રિલની લગભગ આપણે 1લી તારીખથી લઈને 12 તારીખ સુધીની બધી જ ટેસ્ટ બાકી છે. આજે 12 તારીખ થઈ છે, તો 12 તારીખ સુધીની તમામ ટેસ્ટ છે બરાબર, એ આપણે ધીમે ધીમે કરતા લગભગ આજે અથવા કાલ સુધીમાં લગભગ તમને કહું તો 13 તારીખ સુધીમાં અપલોડ થઈ જશે. ક્લિયર? તો વધારે ચર્ચાઓ નથી કરતા આપણે અહીંયા, ખોટો સમય નથી બગાડતા. જે લોકો એપ્લિકેશનમાં કોર્સ લીધો છે એમના માટે ઇન્ફોર્મેશન છે. ઓકે, તો ધીમે ધીમે કરતા આપણે રેગ્યુલર કરવાનો પૂરો પ્રયાસ રહી છે આપણો. અને બીજી વસ્તુ કે રિવિઝનની પીડીએફ પણ એના ઉપર પણ કામ ચાલી રહ્યું છે. બને એટલું વહેલું પૂરું કરવાનો પ્રયાસ છે. ક્લિયર? શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 26 એના મેડલ ટેબલમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવેલું છે? તો મેડલ ટેબલમાં કર્ણાટકનો સ્થાન પહેલો છે. ઓપ્શન બી આપણો આન્સર છે. હાલમાં જ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન છે. સૌથી પહેલું સંસ્કરણ છે. પહેલા તો એ વાત યાદ રાખજો, ફર્સ્ટ એડિશન છે એટલે અહીંથી ક્વેશ્ચન તમારી પરીક્ષામાં એમસીક્યુ આવશે જ. બરાબર, કે યાદ રાખજો, હાર્દિક સરે કીધું હતું કે આવો પ્રશ્ન આવશે પરીક્ષામાં. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ પહેલું સંસ્કરણ છે એટલે અહીંથી પૂછાશે. પૂછે તો એવું પૂછે કે ક્યાં યોજાયું? તો છત્તીસગઢના રાયપુરમાં. ઓકે, હાલમાં 4 એપ્રિલે પૂરું થયું. મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન કર્ણાટકનું છે. ઓકે, ટોટલ 23 ગોલ્ડ મેડલ મેળવી અને એને ટોચનું સ્થાન મેળવેલું છે. ઓડિશા રાજ્ય છે એને ટોટલ 57 મેડલ મેળવ્યા, પણ એમના ગોલ્ડ મેડલની સંખ્યા ઓછી હોવાથી એ કેટલામાં ક્રમે છે? તો કે બીજા ક્રમે છે. બરાબર. ઝારખંડ રાજ્ય છે એ ટોટલ 35 મેડલ સાથે અહીંયા ત્રીજા ક્રમ ઉપર છે. તો પહેલો ક્રમ કર્ણાટક, બીજો ઓડિશા, ત્રીજો ઝારખંડ. આ યાદ રહી ગયું. આયોજન કરનાર મંત્રાલયનું નામ છે યુવા અને રમત ગમત મંત્રાલય. એમને યાદ રાખીશું. બાકી હેતુ શું આ રમતનો? તો કે આદિવાસી પ્રતિભાવ નેશનલ સ્ટેજ મળે એનો મુખ્ય હેતુ છે. બાકી ભારતના બંધારણમાં પણ આદિવાસી જૂથો છે એને સૂચિબદ્ધ કરવામાં છે. એના માટેનો જે અનુચ્છેદ છે 342 છે એને યાદ રાખજો. ઓકે, તેમના વિકાસ માટે પણ આ સ્પોર્ટ્સની જે ઇવેન્ટ છે ખૂબ મહત્વની છે. ચાલો, અમરેન્દુ પ્રકાશ એમણે રાજીનામું આપ્યું છે. કઈ કંપનીના સીએમડી પદ ઉપરથી એમણે રાજીનામું આપ્યું છે એવો પ્રશ્ન છે. તો અમરેન્દુ પ્રકાશ સેલના એ સીએમડી હતા, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. હવે એમણે રાજીનામું આપી દીધું છે. સેલ છે, સેલ એક મહારતન કંપની છે ભારતની. તો મહારતન કંપનીમાંથી એક છે સેલ. સેલનું પૂરું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ઓકે, તો પીએસયુ સેક્ટરની એક કંપની છે, ગવર્મેન્ટ કંપની છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. એના પદ ઉપરથી અત્યારે સીએમડી પદ ઉપરથી અમરેન્દુ પ્રકાશે રાજીનામું આપ્યું. એમના રાજીનામા બાદ એડિશનલ જે સીએમડી તરીકે કૃષ્ણકુમાર સિંહને નિયુક્ત કર્યા છે. ઓકે, બાકી વાત કરીએ તો મહારતન કંપની છે. 24 જાન્યુઆરી 1973 ના રોજ એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સ્ટીલ મંત્રાલય હેઠળ કાર્ય કરતી કંપની છે. એના પછી 10 એપ્રિલે સરદારસિંહ રાણાની જન્મ જયંતિ હતી. એ કયા શહેરમાં એમનો જન્મ થયેલો છે? તો એમનો જન્મ ગુજરાતના લીંબડી ગામમાં થયેલો છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો હાલમાં જ છે 10 એપ્રિલના રોજ સરદારસિંહ રાણાની 153મી જન્મ જયંતિ ઉજવી છે. તો કે જન્મ એમનો 1870માં બ્રિટિશ ઇન્ડિયા વખતના લીંબડી ગામમાં એમનો જન્મ થયો હતો. ગુજરાત સાથે સંકળાયેલું ગામ છે. એમણે ભારતની હોમ રૂલ સોસાયટીના ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી છે એના ઉપાધ્યક્ષ તરીકે, તેમજ પેરિસ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક સદસ્યમાંથી પણ તેઓ એક હતા. સરદારસિંહ રાણાની વાત કરીએ તો રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી એમણે પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે. ઓકે, 1898માં પુણેમાં આલ્ફિન્સ્ટન કોલેજમાંથી એમણે બીએની ડિગ્રી મેળવી. 1900માં લંડન ખાતેથી એમણે બેરિસ્ટરની ડિગ્રી મેળવી અને છેલ્લે વેરાવળમાં તેમનું અવસાન થયું હતું 1957માં 25મી મેના રોજ. ક્લિયર? તો આટલું સરદારસિંહ રાણા વિશે આપણે યાદ રાખશું. ભારતના સ્વતંત્ર સેનાની અથવા તો ક્રાંતિકારીમાંથી એક હતા. એના પછી જે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે ઉજવેલો છે? ક્વેશ્ચનમાં એમ પણ પૂછે કોની જન્મ જયંતિને ઉજવીએ છે? તો કસ્તુરબા ગાંધીની જન્મ જયંતિને ઉજવીએ છીએ. કસ્તુરબા ગાંધી કોણ હતા એવું પણ પૂછે. બરાબર, કોણ હતા એવું તો ન પૂછે, બધાને ખબર છે કોણ હતા. ઓકે, ચાલો અહીંયા વાત કરીએ. સુરક્ષિત માતૃત્વ દિવસ 11 એપ્રિલે ઉજવાયેલો છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો 11 એપ્રિલે રાષ્ટ્રીય
સુરક્ષિત માતૃત્વ દિવસ, ખાલી માતૃત્વ નહીં, સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. નેશનલ સેફ મધરહુડ ડે તરીકે પણ ઓળખાય છે. તો રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ સૌથી પહેલી વખત 2003 ઉજવ્યો છે. કોની જન્મજયંતિની ઉજવશે? તો કે કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ છે, બરાબર. ગાંધીજીના જે પત્ની છે એમની જન્મજયંતિને રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, એમનો જન્મ 11 એપ્રિલ 1869 થયો હતો, બરાબર. તો એમની યાદમાં આ દિવસ ઉજવીએ છીએ. ક્લિયર? તો આવા જ મહાપુરુષો અથવા તો એવા વ્યક્તિ કે જે ખૂબ પ્રસિદ્ધ છે ઇતિહાસમાં, તો એવા વ્યક્તિના જન્મદિવસને કંઈક ને કંઈક દિવસ તરીકે ઉજવીએ છીએ. એમની જન્મજયંતિ, એ વ્યક્તિનું નામ અને એ તારીખ યાદ રાખશું. જેમ કે કિસાન દિવસ ચૌધરી ચરણસિંહની જન્મજયંતિને ઉજવીએ છીએ, 23 ડિસેમ્બરે હોય છે. એમના પછી 2 દિવસ પછી જ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ આવે છે, 25 ડિસેમ્બરે. એને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હોય છે, એને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોય છે, એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હોય છે, એમને અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. 14 નવેમ્બર જવાહરલાલ નહેરુની જન્મજયંતિ બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. 20 ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિ સદભાવના દિવસ તરીકે. 11 એપ્રિલ કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે. 13 ફેબ્રુઆરી સરોજિની નાયડુની જન્મજયંતિ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. 15 નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. 26 ડિસેમ્બર 4 સાહેબજાદો, એમની વીરતાની યાદમાં વીર બાલ દિવસ ઉજવીએ છીએ. ઓકે, અને 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને આપણે પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, હું અહીંયા 3 સ્ટાર આપું છું. ક્વેશ્ચન છે એમાંથી તમને પરીક્ષામાં 100% પ્રશ્ન પૂછાઈ શકશે. હાલમાં જ 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે? તો આનું આયોજન છે, બરાબર, હાલમાં જ થયેલું છે. હોકી ઇન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આ હાલમાં જ બિહારમાં થઈ છે. આન્સર આવશે ઓપ્શન બી, બિહાર. તો બિહારના રાજગીર ખાતે 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. 1 એપ્રિલથી 12 એપ્રિલે રાજગીર હોકી સ્ટેડિયમમાં આ રમાયતી ટુર્નામેન્ટ રમાશે. અને બાકી વાત કરીએ તો કુલ 30 ટીમોએ આમાં ભાગ લીધો છે. આયોજન હોકી ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલું છે. બાકી રાજગીર બિહારનું ઐતિહાસિક શહેર છે, રમતગમત માટે પણ ખૂબ પ્રસિદ્ધ કેન્દ્ર છે. અને હોકીની ઇન્ડિયાની સ્થાપનાની વાત કરીએ તો 2009માં, અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ, સ્થાપના થઈ હતી 2009માં હોકી ઇન્ડિયાની, અને એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં આવેલું છે. રમત ગમતની વાત આવી છે તો રાષ્ટ્રીય રમત દિવસ 29મી ઓગસ્ટે ઉજવીએ છીએ મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની યાદમાં. ઓકે, તો એમને પણ યાદ રાખીશું. સાફ અંડર-20 ચેમ્પિયનશિપ 2026માં કયો દેશ વિજેતા બન્યો છે? વિજેતા બન્યો છે બાંગ્લાદેશ. ફાઇનલમાં કોને હરાવ્યું? તો કે ભારતને હરાવ્યું છે. તો આન્સર આવશે સાફ અંડર-20 ચેમ્પિયનશિપ બાંગ્લાદેશ જીતી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ રમાઈ હતી. ઓકે, તો પેનલ્ટી શૂટઆઉટ, પહેલા તો સ્કોર છે 0-0 રહ્યો છે, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 થી બાંગ્લાદેશે જીત મેળવી હતી. આયોજન આનું ક્યાંથી? તો માલદીવ નેશનલ સ્ટેડિયમમાં માલદીવ ખાતે આનું આયોજન થયેલું છે. સાફનું ફૂલ ફોર્મ થાય સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન. ઓકે, 1997માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર બાંગ્લાદેશના ઢાકામાં છે. કયા કયા દેશો ભાગ લે છે? તો ભારત, બાંગ્લાદેશ તો આવી જ ગયું. નેપાળ, ભૂટાન, માલદીવમાં આયોજન થયું એટલે માલદીવમાં આમાં ભાગ લે છે. શ્રીલંકા અને પાકિસ્તાન, આ બધા દેશો છે એમાં ભાગ લે છે. તો કોણ કોણ નથી? ચીન નથી, થાઈલેન્ડ નથી, એટલે એવા ઓપ્શન આવે તો કાઢી નાખવાના. હાલમાં કયા રાજ્યની સિપાઈ ઝાલા નામની જિલ્લા પંચાયત છે એને સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ મળ્યો છે? તો સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયત સિપાઈ ઝાલા છે. તો એ ક્યાંની છે? ત્રિપુરાની છે. તો આન્સર આવશે ત્રિપુરા. તો ત્રિપુરા રાજ્યની સિપાઈ ઝાલા જિલ્લા પંચાયત છે એને સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ છે દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2025 હેઠળ એમને આપવામાં આવેલો છે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. ગ્રામીણ વિકાસ, આરોગ્ય સેવા, મહિલા અનુકૂલન પહેલ, આ બધી છે એવા બધા કાર્યો બદલ એમના પુરસ્કાર મળે છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ આવશે આ મહિનામાં જ, ત્યારે પણ ચર્ચા કરશું આપણે. ઓકે, અત્યારે ખાલી તારીખ યાદ રાખો. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલે હોય છે. ઓકે, પંચાયતી રાજનો દરજ્જો, બરાબર, ભારતના બંધારણમાં પંચાયતી રાજની સંસ્થા છે એને બંધારણીય દરજ્જો ક્યારે મળ્યો છે? તો એ મળ્યો છે 1992માં, 73માં બંધારણ સુધારાથી મળ્યો છે. બળવંતરાય મહેતા સમિતિ આવી હતી, એના અંતર્ગત ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એની ભલામણ કરવામાં આવી હતી ભારતમાં.
તો એ ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એ બળવંતરાય મહેતા સમિતિથી આપણા ભારતમાં આવ્યું છે. ત્રિપુરા ઉત્તર પૂર્વ ભારતનું રાજ્ય છે, રાજધાની એની અગરતલા છે. ક્લિયર? એટલું યાદ રાખશું. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ શરૂ કરી દઈએ. હાલમાં કઈ સરકારી બેંકે 30 લાખ કરોડ સુધીની ગ્લોબલ બિઝનેસ ઓકે કરવાનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે? તો 30 લાખ કરોડની ગ્લોબલ બિઝનેસનો આંકડો છે, બરાબર, એ કોણે પાર કર્યો છે? હાલમાં જ બેંક ઓફ બરોડાએ પાર કર્યો છે. આન્સર આવશે બેંક ઓફ બરોડા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ 26 થી દ્વિમાસિક બેઠકોમાં જે રેપો રેટ છે કેટલા ટકા રાખ્યો છે? તો રેપો રેટ રાખ્યો છે 5.25%. આ ખાસ યાદ રાખજો. રેપો રેટ આરબીઆઈએ 5.25 રાખ્યો છે હમણાં એપ્રિલ 26 જે બેઠક થઈ એ દરમિયાન, મોનિટરી પોલિસી કમિટીની જે બેઠક થઈ ને એમાં. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં દેશના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એ ક્રિટિકલિટી હાસિલ કરી છે? તો તમિલનાડુનું કલ્પક્કમ ખાતે આવેલું જે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે એમણે આ હાસિલ કરી છે. તો આન્સર આવશે તમિલનાડુ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિવિલ સર્વિસીસ સુધારા એના 5 વર્ષ નિમિત્તે કયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું? તો કર્મયોગી સાધના સપ્તાહ 26નું એમણે ઉદ્ઘાટન કર્યું છે. સિવિલ સર્વિસીસ સુધારાના 5 વર્ષ નિમિત્તે એમણે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે જ 24-25માં કયું રાજ્ય ગુજરાતને પાછળ છોડી અને ટોચનું કાપડ નિકાસ કરનાર એટલે કે ટેક્સટાઇલ એક્સપોર્ટર રાજ્ય બન્યું છે? તમિલનાડુ બન્યું છે. ગુજરાતને પાછળ છોડી અને ટેક્સટાઇલનું એક્સપોર્ટ કરતું રાજ્ય બન્યું છે. મૂડીઝે નાણાકીય વર્ષ 26-27 માટે ભારતના જીડીપી ગ્રોથ માટે શું અંદાજ રાખ્યો છે? 6% અંદાજ રાખ્યો છે. હાલમાં કયા શહેરની પોલીસે નાગરિકોની સુવિધા માટે પૂરી પોલીસ આસિસ્ટન્ટ નામનું એક વોટ્સએપ ચેટબોટ લોન્ચ કર્યું છે? તો આ પૂરી પોલીસ ઓડિશાની છે, બરાબર. ઓડિશા રાજ્ય યાદ રાખી લેજો, કેમ કે આ પૂછશે ત્યારે રાજ્યનું નામ પૂછશે, શહેરનું નામ નહીં પૂછે. ક્લિયર? આન્સર આવશે ઓડિશા. તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન સાગર અને ઘણી વખત મિશન મહાસાગર પણ કહે છે, તો એ નૌકાદળનું જહાજ છે, બરાબર. એના હેઠળ કયું નૌકાદળનું જહાજ છે જે તંજાનિયાના દરેસલામ બંદર પહોંચ્યું છે? દરેસલામ પણ ગયું, કેન્યા પણ ગયેલું છે, ઘણી બધી જગ્યાએ ગયેલું છે. આનું નામ છે આઈએનએસ ત્રિકંદ. આન્સર આવશે આઈએનએસ ત્રિકંદ. શિક્ષણ મંત્રાલયે 3 થી 8 ધોરણ માટે કયો વિષય છે એ નવો સીબીએસઈ અભ્યાસક્રમ છે એના ઉપર લોન્ચ કર્યો છે? તો કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર, આના વિષય ઉપર એક નવો અભ્યાસક્રમ લોન્ચ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ પ્રદૂષણને રોકવા માટે પ્રથમ વખત કયા નિયમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો તાર બોલ્ટ્સ મેનેજમેન્ટ રૂલ છે, આ ચર્ચામાં છે. આ એક નવો કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલો રૂલ્સ છે. તો દરિયાઈ પ્રદૂષણને રોકવા માટે શરૂ કર્યો છે. બસ, તો એટલું રાખીએ 11 તારીખમાં. મળીએ 12મી તારીખના વિડીયોમાં. 11 એપ્રિલમાં એટલું રાખીએ. 12 એપ્રિલમાં ફરી પાછા મળશું.